નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે એક એવા વિષય પર વાત કરવા માંગુ છું જે મારા હૃદયની ખૂબ નજીક છે. મને લાગે છે કે આજના સમયમાં આના વિશે ચર્ચા કરવી અનિવાર્ય છે. આપણે અવારનવાર વિકસિત ભારત અને ગ્લોબલ લીડર બનાવવાની વાતો કરીએ છીએ, પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આપણો સાચો પાયો શું છે? ભારતીય જ્ઞાન પરંપરા એટલે માત્ર જૂના પુરાણો, પુસ્તકો કે ધાર્મિક વિધિઓ નથી, પણ તે હજારો વર્ષનો એવો અનુભવ છે જેને માનવતાને જીવન જીવવાની સાચી દિશા બતાવી છે. આજે જ્યારે આખું વિશ્વ માનસિક તણાવ, પ્રદૂષણ અને અશાંતિ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે મને લાગે છે કે તેનો ઉકેલ આપણા જ વારસામાં છુપાયેલો છે. મને ઘણીવાર નવાઈ લાગે છે કે આપણે આધુનિકતાની દોડમાં આપણા મૂળ જ્ઞાનને પછાત માની લીધું છે. હકીકતમાં આપણી પરંપરા તો અત્યંત વૈજ્ઞાનિક રહી છે. વિચારો કે જ્યારે દુનિયા ગણતરીઓ કરતાં શીખતી હતી, ત્યારે ભારતે શૂન્યને ભેટ આપી અને આર્યભટ્ટ જેવા વિદ્વાનોએ પૃથ્વી અને ગ્રહોની ગતિના ચોક્કસ માપ આપ્યા હતા. આપણો આયુર્વેદ માત્ર બીમારી મટાડવાનું સાધન નથી, પણ શરીર અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવાની એક જીવનશૈલી છે. યોગને આજે દુનિયાએ સ્વીકાર્યો છે કારણ કે તે માત્ર કસરત નથી, મન પર વિજય મેળવવાની ટેકનોલોજી છે. આ બધું જ્ઞાન આપણને ગજવામાં નથી મળ્યું, પણ વર્ષોના સંશોધન અને અનુભવથી મળ્યું છે. ભારતીય જ્ઞાન પરંપરાથી સૌથી સુંદર બાબત જે મને સ્પર્શી જાય છે તે પ્રકૃતિ પ્રત્યેનો આપણો અભિગમ. પશ્ચિમની વિચારધારા હંમેશા પ્રકૃતિ પર જીત મેળવવાની વાત કરે છે, જ્યારે આપણી સંસ્કૃતિ પ્રકૃતિ સાથે સહજીવનમાં માને છે. આપણે નદીઓને માતા કહીએ છીએ અને વૃક્ષોમાં ઈશ્વરને જોઈએ છીએ. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ પર્યાવરણને બચાવવાનો એક ઊંડો મનોવૈજ્ઞાનિક માર્ગ છે. આપણી પાસે એવી કૃષિ પદ્ધતિઓ હતી જે જમીનને ક્યારેય બંજર નથી બનવા દેતી. આ ઇકો ફ્રેન્ડલી અભિગમમાં આજે ગ્લોબલ વોર્મિંગ સમયમાં દુનિયા માટે શીખવવા જેવો પાઠ છે. શિક્ષણની વાત કરીએ તો આપણી પ્રાચીન ગુરુકુળ પદ્ધતિ માત્ર ડિગ્રીઓ આપવા માટે ન હતી, પણ માણસોનું સર્વાંગીણ ઘડતર કરવા માટે હતી. તક્ષશિલા અને નાલંદા જેવી યુનિવર્સિટીમાં જ્ઞાન માત્ર પુસ્તક પૂરતું સીમિત ન હતું, પણ ત્યાં 64 કળાઓ શીખવવામાં આવતી હતી. ત્યાં વિદ્યાર્થીને જીવનના પડકારો સામે લડતા શીખવવામાં આવતું હતું. મને લાગે છે કે આજે જ્યારે આપણી નવી શિક્ષણ નીતિ દ્વારા ફરી આપણા મૂળ તરફ જઈ રહ્યા છીએ, ત્યારે આપણે ખરેખર એવી પેઢી તૈયાર કરી રહ્યા છીએ જે બુદ્ધિશાળી હોવાની સાથે સંસ્કારી પણ હશે. છેલ્લે હું એટલું જ કહીશ કે ભારતીય જ્ઞાન પરંપરા એટલે કોઈ ભૂતકાળમાં જીવવાની વાત નથી, પણ ભવિષ્યને સુરક્ષિત બનાવવાની ચાવી છે. આપણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જરૂર કરીએ છીએ, પણ આપણો વૈચારિક પાયો વસુધૈવ કુટુંબકમ અને સર્વે ભવંતુ સુખિનઃ જેવો ઉમદા હોવો જોઈએ. મારો આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ આપણામાં એ ગર્વ જગાડવાનો છે કે આપણી પાસે જે વારસો છે તે અમૂલ્ય છે. આપણે આપણા વારસાને જાણવો જોઈએ, તેને સમજવો જોઈએ અને ગર્વ સાથે દુનિયા સમક્ષ રજૂ કરવો જોઈએ. તો ધન્યવાદ મિત્રો. આ વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.